થાય આ બધા ગમે માણસને કરી મને જાણ કરજો. હા હા સાહેબ. ઓ બાપા રે. એ જમા દાદા જાવ છો ને? હાલો. હું પીવું છું. એ ગધેડા આ દારૂ નથી આ પાણી છે. વસારો તરસ્યો થાય તો પીશું. એ હવે સાની માની નો ખિસ્સામાં નાય. જમા દાદા હવે મહેમાન થવા તમે હવે કેદી પાછા આવશો? તારા ઓલે શું બળિયા ખાવા આવું? મારા ગામમાં આવ્યો તો તું મોટી મોટી કરતો અને અહીંયા તારા ગામમાં તો બાડિયા પાસે તારું કઈ હાલતું નથી. પાછો કે મહેમાન થવા ક્યારે આવશો? અહીંયા તારા બાપ કોઈ આવે? એ જમા દાદા એ બધું તો ઠીક, અમારે નાના મોટું છોકરું છે નહીં અને પૈસા દેવાય ને તો દેતો જા. ઓલા તારા બાપ ને 500 ભર્યા ઈ કોઈને ભર્યા? મેં ભર્યા. તારા બાપ પાસે એને 1000 બીજા છે ઈ વધવા દેવાના છે. અને ઝાપા હુદીન વળાવવા આવવું હોય ને તો આય ન પાછો હોય. ના હાલો ને. એ જમા દાદા એ રામ રામ બધાને કહેજો અને ભૂલા પડો ને તેની પાછા આવજો. એ ભૂલો પડે ઈ બીજો, આ નહીં. અને હે ને આ ગામમાં કોક જાણીતો ભેગો થાય ને ઈ પેલા તો આ ગામનું પાદર મેકી દેવું છે. દાદીમાં બાડીઓ જમાદાર બેઠો છે, હવે શું કરતું? મારી વાત સાંભળ. સાહેબ એક ડોશીમાની એક છોકરો આવે છે. એ ડોશી બાડી ઉભો રે મારા રોયા. એ બાટલિયા જમાદાર એ તારા બાપને પકડ્યો નહીં, મને એ બાડી ડોસી કન વયો જો. સાહેબ એક વાત કહું, તમે આ આખા ગામને લૂંટો પણ ડોશી એક જ એવી છે કે વારી ઘડીએ તમારી પથારી પહેરવી જાય છે. થનમું ને એ કારી માસી મારો દડો આવા જો ને. તારી જાતની કરી શું કામ કરી દડા મારી? એ સાહેબ હું તો ઓલા છોકરાને દડા દેતી હતી, આ તમે વશમાં આવી ગયા. બાડિયા જમાદારનો માં કદાચ લાઈ 500 રૂપિયા. સાહેબ એમાં થોડા પૈસા હોય. મને ટમરા બોલાવી દીધા કાનમાં તો એ પૈસાની ના પડે. સાહેબ સાહેબ લાય હાલ નીકળ. સાહેબ શું છે? તમે આવો અન્યાય કરો માં અને ગરીબ માણસોના પૈસા ખાવ માં ક્યારે ખરખી રીતના ધંધે લાગી જાય છો. તારા લાગુ ધંધે તો તૂટી દે તમે હાથ.
મારી દીકરી ઘી પડી છે ને પાછળ છેટું પડે છે. મારો બેટો કાજો જમાદાર આવે છે અને મારો દીકરો કાંઈક વાક કાઢી અને 500 રૂપિયા લીશે. હા હવે પાદરમાં પહોંચી ગયો, હવે ઉપાજી નહીં. બોલો બાબા, ક્યાં ઉપડ્યો? સાહેબ હું તો અહીંયા મારા ગામ પાછો જ આવું છું. દીકરા મારા ઉતાવળા પગલા જાસ તો કાંઈક કરે કમ કર્યા હોય. ના ના સાહેબ, મારું ગામ આખું છે એટલે વાહન કાંઈ જડતું નથી ને એટલે ઉતાવળા પગે હાલ્યો. ઉભો રે, તપાસ કરવા દે. ઓય સાહેબ, લ્યો એમાં પાણી છે તો પાણી. એ સાહેબ પેલા હરખું જોતા તા હો, પાદરા તમે મારી જ લ્યો હો. પોલીસને ઊંધા રસ્તે ચડાવટ. લાય હજાર જાઓ દે. અરે સાહેબ ક્યાંથી ને જાય, એક કઈ ગુસ્સામાં રૂપિયો ન રહ્યો. એ મારે જોવાનું. હલાવો હજાર. હા નક્કી પાછું કમલા પાસે જવું પડશે. દીકરા ઓલા બાડિયા જમાદાર નું કઈક કર. તેનું શું કરવું? એ તારો બાપો લેવા દેવા વગરના ગામના આગળ પૈસા લેશે અને પાછો કે છે કે શું કરવું. એ કાળે કાયદા સામે આપણે ટૂંકા પડી તો શું મોટી માએ મુચીનો દીકરો થઈ ગયો તો? તારે એકલો હોય ને તો પાઘડી નીચે મેક. એ હાલે આ પાઘડી અને તું કઈ કઈ કા દાદી બોલતી બંધ થઈ જાય ને. એમ નથી કેતી મૂકી, આપણે બધા થઈ કઈક વિચારવું જોઈશે. તો વિચારો. એ હોશિયાર જે પછી પેલા તારા બાપને 500 રૂપિયા ભાડા ના આપ. એ જમલા તું પાછો શું ગુડાનો? એ કમલા પાછો જ આવે ને, તારો બાપ બાટલો ભેગો થયો ને તે 1000 હતા ને ઈ લઈ ગયો. ઈ શું લેવા લઈ જાય? ઈ નથી લેવાય. એ ગધાડા તે ઓલું પાણીનું પાઉસ મુંજામાં નાખ્યું તું ને એના લીધે થી મારી પાસે બાટલો 1000 લઈ ગયો અને ઉપર જતા તો 2 પડા માર્યા. હે એ હા, તારો બાપો કેમ છે? એ આ કમલાને આટો નથી, આ ડોશીની કાંઈક સલાહ લ્યો તો એની ઉપાય મળે. એ આમ જો હું કહું ને એમ કરો એટલે બાડીઓ થઈ જાય ફૂટાય. એ તો ઝટ બોલો ને ડોશીમાં, દાય તો મને છે. એ તો સાંભળો. સાહેબ આમ જુઓ. શું થયું? અગામારી સાહેબ સાહેબ તમારે 500 પડી ગયા. બોલ બાપા રે. એ હવલદાર
ઓય બા ઓય મારી રે ઓય બાપા રે ઓય મારી રે મારું દીકરું આ ગામમાં રીસ ક્યાંથી આવ્યું